નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ઉજ્જયાણં નમો લોયે સૌસાહુનાં અસપંચનમોકારો સર્વપાવપનાશનો મંગલાણં ચ સૌવર્તે પરમં અવૈમંગલम् અજ્ઞાનતિમિરંધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુન્મીલિतं येन તસ્મૈ શ્રીગુરવે નમઃ મુખાદિવ્યાકુક્ષિરત્નં શબ્દજિતવર્યાત્મજં શ્રીરાજચંદ્રયહું વંદે તત્વલોચનદાયકં પ્રભુતત્વલોચનદાયકम् કૃપાળુદેવના વચનામૃતનો સ્વાધ્યાય. એમાં આપણે 23મા વર્ષના પત્રોનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. પત્રાંક 86 સુધી સ્વાધ્યાય પૂરો કર્યો છે. આજે પત્રાંક 87 લઈએ છીએ. મનસુખ રામભાઈ સૂર્યરામભાઈ ત્રિપાઠી ઉપર 87મો પત્ર લખાયો છે. મુંબઈ, કાર્તિક સુદ સાતમ, ગુરુવાર, સંવત 1946. મનસુખ રામભાઈ પ્રત્યે કૃપાળુદેવ લખે છે કે અષ્ટક અને યોગ બિંદુ એ નામના 2 પુસ્તકો આ સાથે આપની દ્રષ્ટિ તળે નીકળી જવા હું મોકલું છું. યોગ બિંદુનું બીજું પાનું શોધતા મળી શક્યું નથી, તો પણ બાકીનો ભાગ સમજી શકાય તેવો હોવાથી તે પુસ્તક મોકલ્યું છે. અષ્ટક અને યોગ બિંદુ 2 પુસ્તક મોકલ્યા છે. આગળ લખે છે કે યોગ દ્રષ્ટિ સમુચ્ચય પાછળથી મોકલીશ. પરમ તત્વને સામાન્ય બોધમાં ઉતારી દેવાની હરિભદ્રાચાર્યની ચમત્કૃતિ સ્તુત્ય છે. આ યોગ દ્રષ્ટિ સમુચ્ચય છે એ હરિભદ્રાચાર્યનું છે. 8 દ્રષ્ટિ કઈ રીતે હોય છે અને એમાં પોતાની જે દશા જે છે એનું માપ પણ એ રીતે નીકળે છે. એવું આ છે. તો કે છે કે એ યોગ દ્રષ્ટિ સમુચ્ચય પાછળથી મોકલીશ અને એના વિશે લખે છે કે પરમ તત્વને સામાન્ય બોધમાં ઉતારી દેવાની હરિભદ્રાચાર્યની ચમત્કૃતિ સ્તુત્ય છે. એની સ્તુતિ કરવા યોગ્ય છે. એમની એ શક્તિ જેમાં એમને આ ગ્રંથની રચના કરી. કોઈ સ્થળે ખંડન મંડન ભાગ સાપેક્ષ હશે તે ભણી આપની દ્રષ્ટિ નહીં હોવાથી મને કલ્યાણ છે. કોઈ સ્થળે ખંડન મંડન ભાગ સાપેક્ષ હશે, અપેક્ષાથી એ વાત આવે છે. જૈન દર્શનની અંદર જે અનેક પ્રકારે બીજી ઊંધી ખોટી માન્યતાઓ હોય એના ખંડન તો કરવામાં આવ્યા, પણ શા માટે કરવામાં આવ્યા એનું કારણ છે. કેમ કે એવા તો કેટલાય ધર્મ ને કેટલાય મતો છે, એ બધાની વાતોને લઈ અને જૈન દર્શન ખંડન કરે છે એમ નથી. પણ કેટલીક વાત એવી હોય છે, અન્ય દર્શનની અંદર કેટલીક વાત એવી હોય છે કે સિદ્ધાંતની અપેક્ષાએ સાવ વિરુદ્ધ હોય અને કેટલાય લોકો સમજ્યા વિના એને જે જૈન દર્શન ને જે ફોલો કરે છે, અનુસરે છે, એવા લોકોએ પણ કેટલીક વાતોને એમાંથી જાણે કે જૈન દર્શનની જ વાત છે કે એના જેવી જ વાત છે કે બરાબર જ છે કે એમ કરી અને એ પકડે છે. તો જૈન દર્શન પ્રમાણે સાચી વાત શું છે એ કહેવું જરૂરી થઈ જાય છે.
અને પેલી વાત જે છે કેમ બરાબર નથી, તો એનું કારણ પણ આપવું જોઈએ. તો એટલા માટે એમ જે ખોટી માન્યતા છે એનું ખંડન કરવું અને સાચી માન્યતાનું મંડન કરવું, એવું જૈન દર્શનની અંદર ઘણીવાર હોય છે. બીજું પણ એક કારણ એ છે કે કોઈ પણ શાસ્ત્રનો અભ્યાસ કરીએ છીએ તો એમાં આપણે શબ્દાર્થ કરીએ છીએ, ભાવાર્થ કરીએ છીએ, મતાર્થ કરીએ છીએ, નયાર્થ કરીએ છીએ, તો અને એનું પ્રયોજન વગેરે. તેમાં મતાર્થ જે છે એટલે કયા બીજા અન્ય મતમાં આ વસ્તુ કેવી રીતે કહેવાય છે એ આપણે લઈએ છીએ. અને એ લેવા પાછળનો આશય એટલો જ છે કે આપણે ખોટી માન્યતામાં ન ચાલે જઈએ એટલા માટે. એટલે અહીંયા પણ કહે છે કે કોઈ સ્થળે ખંડન મંડન ભાગ સાપેક્ષ હશે તો તે ભણી આપની દ્રષ્ટિ નહીં હોવાથી મને કલ્યાણ છે. કોઈ સ્થળે ખંડન અને કોઈ સ્થળે મંડન પણ સાચી વાતનું મંડન પણ કર્યું હશે, પણ એમાં આપણે બહુ વાંધો વિરોધ હોય નહીં એટલા માટે મને શાંતિ છે, મને કલ્યાણ છે. કેટલાક લોકોને એ જે માન્યતામાં હોય એ માન્યતાનું ખંડન કરવામાં આવે તો ન ગમે, કેમ કે એને માન્યતા પોતે માની છે એટલે પછી એ અભિમાન છોડવું નથી. એને સાચી માન્યતા શું હોય એનો સ્વીકાર નથી કરવો, પણ પોતે માન્યું છે તો હવે એમાં એ દ્રઢ રહે છે અને એ છોડવા માંગતો નથી. ભલે ને છીનવાણીમાં ગમે તે રીતે સાચી માન્યતા કહેવાય હોય, ઘણું બધું કહેવાયું હોય, તો એ છતાં આવું ઘણા લોકોને હોય. એટલે એ ખંડન કોઈને ગમતા નથી. ખંડન કરીએ એટલે નવી માન્યતા, સાચી માન્યતા શું છે એ પણ એમાં કહેવાય ને. નવી નથી પણ એ અનાદિનું ચાલી આવેલું સત્ય હોય એનું મંડન કરવામાં આવે છે, એમાં મૂકવામાં આવે છે. કે છે કે તે ભણી આપની દ્રષ્ટિ નહીં હોવાથી મને કલ્યાણ છે. આગળ લખે છે કે અથથી ઇતિ સુધી, એટલે પહેલેથી શરૂઆતથી કરી અને છેલ્લે સુધી, તથથી ઇતિ સુધી અવલોકન કરવાનો વખત મેળવ્યાથી મારા પર એક કૃપા થશે. આ જે મોકલ્યા છે જે ગ્રંથ, એનું અવલોકન પહેલેથી છેલ્લે સુધી, એમ માત્ર આમ ફેરવી જઈએ પાના એમ નહીં, અથથી ઇતિ સુધી અવલોકન કરવાનો વખત મેળવ્યાથી, એટલે તમે એ રીતે સમય મેળવી અને પહેલેથી છેલ્લે સુધી એનો અભ્યાસ કરજો. હું તો એમ કેવું છે, તો મેળવ્યાથી મારા પર એક કૃપા થશે. પેલા વાંચે એમાં કૃપાળુદેવ પર શું કૃપા થાય, આપણને પ્રશ્ન થાય. કૃપાળુદેવ આમ શા માટે લખે છે, અને એનો ઉત્તર એમને કાઉન્સમાં આપ્યો છે કે જૈન એ મોક્ષના અખંડ ઉપદેશને કરતું અને વાસ્તવિક તત્વમાં જ જેની શ્રદ્ધા છે એવું દર્શન જૈન દર્શન છે. જૈન એ મોક્ષના પૂર્ણ મુક્ત દશાના અખંડ ઉપદેશને કરતું, એટલે મુક્ત દશા કેવી હોય અને મુક્ત દશા શા માટે પામવી જોઈએ અને મુક્ત દશાનો પુરુષાર્થ કઈ રીતે થાય, એ બધી વાત. તો કે જૈન એ મોક્ષના અખંડ ઉપદેશને કરતું, એવો બધો જ ઉપદેશ આપતો હોય અને વાસ્તવિક તત્વમાં જ જેની શ્રદ્ધા છે. વાસ્તવિક તત્વ 6 દ્રવ્ય કહેવામાં આવે અને એમાં જીવ દ્રવ્ય છે, અને એ 9 તત્વોની અપેક્ષાથી જીવ તત્વ જે કહેવાયું છે એ તત્વ, તો એ જીવ તત્વ 9 તત્વની અંદર જે જીવ તત્વ કહેવાયું છે એ તો શુદ્ધ જીવ તત્વ છે. કેમ કે બીજા તત્વ જે છે અજીવ તત્વ એમાં નથી, એનાથી જુદું કહેવાયું છે. પણ એમાં આશ્રમ, પુણ્ય, પાપ, બંધ, સંબર, નિર્જા, મોક્ષ, આ બધા તત્વ જુદા કહેવાયા છે, એટલે એ જીવ તત્વથી જુદા કહેવાયા છે. તો ત્યાં એ જીવ તત્વ જે છે એ તો શુદ્ધ છે, એ તો શુદ્ધ છે. એ આશ્રવ બંધ સહિત છે એમ નથી કરવું. 9 તત્વને 9 તત્વ તરીકે રાખીએ, કોઈ તત્વને જીવ તત્વ સાથે ભેળવીએ નહીં, ત્યારે જે 9 રહે છે ને,
તો એ નવ તત્વની અંદર જે જીવ તત્વ કહેવું છે એ તો શુદ્ધ છે, એ શુદ્ધ તત્વ કહેવું છે. એટલે એ જીવ તત્વ જે છે એ વાસ્તવિક તત્વ જે છે અને એની શ્રદ્ધાની અહીંયા તો વાત કરવી છે. એવું પોતાનું વાસ્તવિક તત્વ, પોતાનું સ્વરૂપ, એની શ્રદ્ધા, સાચી શ્રદ્ધા, સમ્યક શ્રદ્ધા અનંત જીવોએ કરી અને એ બધાએ એવી શ્રદ્ધા કરી અને પછી આગળનો પુરુષાર્થ કર્યો અને પૂર્ણ શુદ્ધ દશા પ્રાપ્ત કરી, કેવળ જ્ઞાન પ્રગટ કર્યું અને પછી નિર્વાણ પામી અને સિદ્ધ થયા છે. એટલે આખી મૂળ વાત જે છે એ જૈન તત્વની જે વાત જે છે એના વિના શાંતિ થાય નહીં. કેમ કે આ જ રીતે માર્ગ ચાલ્યો છે. અનંત જીવો જે મોક્ષે ગયા છે તો એ રીતે જ ગયા છે. કહે છે કે જૈન એ મોક્ષના અખંડ ઉપદેશને કરતું અને વાસ્તવિક તત્વમાં જ જેની શ્રદ્ધા છે એવું દર્શન છતાં કોઈ નાસ્તિક એ ઉપનામથી તેનું આગળ ખંડન કરી ગયા છે તે યથાર્થ થયું નથી. હવે આ તો આખું વાસ્તવિક દર્શન છે, વાસ્તવિક વસ્તુ છે અને એમાં એને કોઈ નાસ્તિક કહી દીધું છે, નાસ્તિક કહ્યું છે. કેમ કે બીજા અન્ય દર્શનની અંદર કોઈ એક ઈશ્વર છે અને એ ઈશ્વર એવો છે કે જે આ જગતનો કર્તા છે અને આ જગતનો હર્તા છે અને એ દોષી પાપી જીવોને શિક્ષા પણ કરે છે. એ પોતે જ અવતાર લઈ અને આવે છે અને એના એ અવતારો એટલા માટે હોય છે કે પાપીઓનો નાશ કરવો કે શિક્ષા કરવી કે એવું માટે. જ્યારે જગતમાં પાપ વધી જાય ત્યારે એ અવતાર આવે છે, એ ભગવાન છે, ઈશ્વર છે. આવી અન્ય મતની અંદર જે માન્યતા જે છે એ માન્યતા ભગવાન બધું કરે, ઈશ્વર જે છે એ જ કરે, એ જ જગતનો કરતા, એની ઈચ્છા વિના કોઈ કાંઈ કરી શકતું જ નથી, એની ઈચ્છા વિના એક પાંદડું પણ હલે નહીં, આવી બધી માન્યતાઓ છે. એટલે એ લોકો એવા ભગવાનને માને છે, એવા ઈશ્વરને માને છે. ને આપણે જૈન દર્શનમાં એવા ઈશ્વરને માનતા નથી કે જે જગતનું નિયમન કરે, જગતની રચના કરે, જગતમાં પાપી જીવોને શિક્ષા કરે. એવી જાતના કોઈ ઈશ્વરને આપણે માનતા નથી. એટલે કેટલાક લોકો એમ કે છે કે જૈન દર્શન નાસ્તિક છે, એ ભગવાનને માનતા નથી. આપણે ભગવાનને માનીએ છીએ, જુદી રીતે માનીએ છીએ કે જીવ માત્ર પોતે એવા શુદ્ધ સ્વરૂપી છે, એ પોતે જ ભગવાન આત્મા છે અને પોતાના એવા સ્વરૂપને પ્રગટ કરવા માટે સક્ષમ છે અને એવું સ્વરૂપ પોતે પ્રગટ કરે છે તો પછી આવ્યા બાદ સુખ, શાંતિ, આનંદની દશામાં એ સ્થિર રહી જાય છે. પછી એ પાછો ફરી અને સંસારમાં પ્રવેશ કરતો નથી. એટલે આપણે જે માનીએ છીએ એ તો દરેક જીવને માટે માનીએ છીએ. જીવ માત્રનો એવો સ્વભાવ છે, જે એવો પુરુષાર્થ કરે છે તો એવી દશાને પ્રાપ્ત કરી લે છે. એટલે બીજા મતની અંદર જે ઈશ્વરને માનવાની, ભગવાનને માનવાની વાત છે એવી વાત આપણામાં નથી. એટલે કેટલાક લોકો જૈન દર્શનને નાસ્તિક એમ ઉપનામથી એનું ખંડન કરે છે કે એ નાસ્તિક છે. કૃપાળુદેવ કહે છે કે પણ એ યથાર્થ થયું નથી, વસ્તુ સ્વરૂપ એમ નથી. જૈન મતની અંદર મોક્ષની વાત છે અને સર્વજ્ઞની વાત છે અને એવા સર્વજ્ઞ પરમાત્મા, સર્વજ્ઞપણું વગેરેને માનવામાં આવ્યું છે. એટલે જે કંઈ ખંડન થયા છે બરાબર નથી થયા, એવા કોઈ ખંડન હોય નહીં. તો એ આપને દ્રષ્ટિમાં આવી જવાનું પ્રાય બનશે. આ બધી વાત એ દ્રષ્ટિમાં આવી જશે કેમ કે ખંડન મંડનની વાત જે છે એટલે અપેક્ષાથી વાત કરી છે. એટલા માટે કૃપાળુદેવ એમ લખે છે કે તમે આ પહેલેથી શરૂ કરીને છેલ્લે સુધી વાંચજો, અભ્યાસ કરજો તો મારી ઉપર કૃપા થશે. આ કૃપાનું કારણ કેમ કે વાસ્તવિક સાચું સ્વરૂપ એમને સમજાય. નહીતર શું થાય, ઉપરથી પાના ફેરવી નાખે અને પોતાની માન્યતા તો પકડી જ રાખે. કૃપાળુદેવ ઈચ્છે છે કે આ વિદ્વાન જે છે એ જૈન મતમાં એ કોઈ રીતે આગળ વધ્યા નથી અને કેટલીક પોતાની પરંપરાગત માન્યતાઓને પકડીને રહ્યા છે, પણ વિદ્વાન છે તો સમજશે. એટલે કરુણા કરી અને એમણે આ બધી વાત લખી છે અને ધીરે ધીરે એમને પુનર્જન્મની વાત પહેલા સમજાવી અને પછી ધર્મના સ્વરૂપની વાત સમજાવી છે. એ રીતે
કોને અમે નમસ્કાર કરીએ છીએ એમ કરીને વાત સમજાવી. અને હવે એમાં આ બીજી વાત પણ સાથે લીધી કે જગતનો કોઈ એવો કર્તા વગેરે નથી, એ વાતનું અહીંયા લેવામાં આવી. અને આખો ગ્રંથ પૂરેપૂરો વાંચવા માટે મેં અનુમોદના કરી છે કે જેથી કરી અને પછી કોઈ પ્રશ્ન ન હોય. આગળ લખે છે કે જૈન સંબંધી આપને કંઈ પણ મારો આગ્રહ દર્શાવતો નથી. ફરીથી વાત લખે છે, પહેલા પણ એવું લખ્યું હતું એમણે કોઈ પત્રમાં, જૈન સંબંધી આપને કંઈ પણ મારો આગ્રહ દર્શાવતો નથી. તેમ આત્મા જે રૂપે હો તે રૂપે ગમે તેથી થાવ, એ સિવાય બીજી મારી અંતરંગ જિજ્ઞાસા નથી. આત્મા જે રૂપે હોય એ રૂપે થાવ, ગમે તે રીતે ગમે તેમ કરીને થાવ એમ. એટલે આત્મા પોતાને એ જેવો છે તેવો અનુભવમાં આવો થાવ એટલે એમ. તો કે છે કે એટલે કે મારો કોઈ એવો આગ્રહ નથી. જૈન સંબંધી આપને મારો આગ્રહ દર્શાવતો નથી, પરંતુ એક વાત એ છે, નિશ્ચિત છે કે આત્મા જેવો છે તેવો શુદ્ધ પૂર્ણ પ્રાપ્ત થાવ. આત્મા જે રૂપે હો તે રૂપે ગમે તેથી થાવ એટલે એવો પોતે એવા શુદ્ધ આત્મા સ્વરૂપને પ્રાપ્ત થાય. એ સિવાય બીજી મારી અંતરંગ જિજ્ઞાસા નથી. અને એ માટે આ લખ્યું છે. એ કઈ કારણથી કઈ જૈન પણ એક પવિત્ર દર્શન છે. અને આ રીતે કહી અને કે છે કે એ કઈ કારણથી કઈ જૈન પણ એક પવિત્ર દર્શન છે એમ કહેવાની આજ્ઞા લઉં છું. એટલે એમ કહું છું કે જૈન પણ એક પવિત્ર દર્શન છે અને એમાં આત્મા જેવો છે તેવો પોતાને પ્રાપ્ત થાય છે, અનુભવાય છે. એટલે જૈન પણ એક પવિત્ર દર્શન છે એમ કહેવાની આજ્ઞા લઉં છું. અને તે માત્ર જે વસ્તુ જે રૂપે સ્વાનુભવમાં આવી હોય તે રૂપે કહેવી એમ સમજીને. અને એ પણ હું માત્ર કંઈક શાસ્ત્રના અભ્યાસથી એમ જ કહું છું એમ નહીં, પણ જે રીતે પછી એ મને અનુભવમાં આવી છે એ રીતે હું કહું છું. એટલે કે મને પણ એવો અનુભવ છે, જૈન દર્શનનો એવો મને અનુભવ છે, પવિત્ર દર્શન છે. અને એમાં પોતાના આત્માની પ્રાપ્તિ થાય છે. એ વાત એમણે લખી દીધી કે હું માત્ર કોઈ શાસ્ત્ર અભ્યાસ કે કોઈના કહેવાથી કે એમ નથી કહેતો, પણ એ વસ્તુ જે રીતે છે, જેવા સ્વરૂપ છે એવું સ્વરૂપે મને અનુભવમાં આવી છે એમ કે છે. તે માત્ર જે વસ્તુ જે રૂપે સ્વાનુભવમાં આવી હોય તે રૂપે કહેવી એમ સમજીને કહું છું. સર્વ સત્પુરુષો માત્ર એક જ વાટેથી તર્યા છે, એક જ રસ્તેથી તર્યા છે એટલે મુક્તિ પામ્યા છે. અને તે વાટ વાસ્તવિક આત્મજ્ઞાન અને તેની અનુચારિણી દેહ સ્થિતિ પર્યંત સત્ક્રિયા રાગ દ્વેષ અને મોહ વગરની દશા થવાથી તે તત્વ તેમને પ્રાપ્ત થયું હોય એમ મારું આધીન મત છે. શું કે છે? સર્વ સત્પુરુષો માત્ર એક જ વાટેથી તર્યા છે, એક જ મોક્ષનો માર્ગ છે. એ માર્ગે ચાલીને જ બધા મુક્તિ પામ્યા છે. અને તે માર્ગ, તે વાટ વાસ્તવિક આત્મજ્ઞાન અને તેની અનુચારિણી દેહ સ્થિતિ પર્યંત સત્ક્રિયા, વાસ્તવિક આત્મજ્ઞાન અને એને અનુસરીને થતી સત્ક્રિયા, સાચી ક્રિયા, દેહ સ્થિતિ પર્યંત એટલે કે જ્યાં સુધી જીવન હોય ત્યાં સુધી, દેહ સાથે રહેવાનું થાય ત્યાં સુધી જે ક્રિયા થાય કેવી હોય તો કે આત્મજ્ઞાનને અનુસરીને થતી એવી ક્રિયા રહે, એવી સત્ક્રિયા કે જેને કારણે પછી રાગ દ્વેષ અને મોહ વગરની દશા થાય. તો તે તત્વ તેમને પ્રાપ્ત થયું. કોને? એવા સત્પુરુષોને જે તર્યા છે, મુક્તિ પામ્યા છે એમને. તો એમ રાગ દ્વેષ અને મોહ વગરની દશા થવાથી તે તત્વ તેમને પ્રાપ્ત થયું હોય એમ મારું આધીન મત છે, એવો મારો મત છે. પછી લખે છે કે આત્મા આમ લખવા જિજ્ઞાસુ થવાથી લખ્યું છે, તેમાંની ન્યૂન્ય અધિકતા ક્ષમા પાત્ર છે.
એટલે પોતાની અંદરમાં એવો ભાવ થવાથી આ વાત તમને લખી છે. આત્મા આમ લખવા જિજ્ઞાસુ થવાથી, પોતાનો આત્મા એમ લખવા જિજ્ઞાસુ થવાથી એવો અંદરમાં વિકલ્પ ઉઠ્યો છે, તેથી આ વાત લખી છે. અને તેમાંની ન્યૂન્ય અધિકતા કાંઈ પણ દોષ વગેરે હોય તો ક્ષમાપાત્ર છે. અને પછી લખે છે વિશેષ રાયચંદના વિનયપૂર્વક પ્રણામ એમ કરી અને પત્ર પૂરો કર્યો છે. કૃપાળુ દેવે આમની ઉપર જે પત્રો લખ્યા છે એ પત્રમાં ધીરે 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 ક્રમે એમણે જૈન દર્શન શા માટે ઉત્કૃષ્ટ છે એ વાત એમને સમજાવી છે. અને એ સંબંધી હવે આ પત્રમાં તો એટલે સુધી વાત આવી કે એવા ગ્રંથ પણ એમને મોકલ્યા છે અને એ વાંચવા માટે એની અનુમોદના પણ કરી છે. એટલે ઉપરથી ખ્યાલ આવે છે કે એ ભાઈને મંથુકરામભાઈને પણ એટલો રસ એમાં પડ્યો હશે અને કૃપાળુદેવને લાગ્યું છે કે આ યોગ્ય જીવ છે, પાત્ર જીવ છે, એટલે એમને આવો પત્ર અને આ ગ્રંથ વગેરે એની અનુમોદના કરી છે. તો એ રીતે આ પત્ર 87મો પત્ર અહીંયા પૂરો થાય છે અને આજનો સ્વાધ્યાય પણ આપણે અહીંયા સુધી રાખીએ છીએ.